આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો, જ્યારે ટામેટા કોબીના ભાવ બમણા. અને મિત્રો, વાહન વ્યવહાર ખોવરાતા આવક ઘટી અને આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધી શકે. જો ખેડૂતોને વળતર નહીં મળે તો મિનિસ્ટરોને 108માં ઘાલવાના છે. મોરબી જિલ્લાના જેતપુર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ વેગ મળ્યો. મિત્રો, જેતપુરમાં ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું. રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના વિશ્વાસપદ નિવેદનથી રાજકીય ગરમાહો જોવા મળ્યો. મિત્રો, ભારે વરસાદના કારણે ખાડીપુરે સુરતના 3000થી વધુ કાર બાઇકની પથારી ફેરવી નાખી, જ્યારે ગેરેજમાં રિપેર કરાવવા જતા એક મહિનાનું વેટિંગ લિસ્ટ. જ્યારે મિત્રો, લાંબી લાઈનો જોઈને વાહન ચાલકો ભંગારના ભાવે વેચવા પણ તૈયાર. આશા વર્કર્સને 1500 રૂપિયાનો વધારો ન મળતા વિરોધ જોવા મળ્યો, જ્યારે પાલનપુરમાં આશા વર્કરે પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ત્યારબાદ મિત્રો, દિવાલ ધરાશયની દુર્ઘટનામાં બાળકનું થયું મોત અને પરિવારને 4 લાખ રૂપિયાની સહાય. જ્યારે મહેસાણામાં સાંસદની રજૂઆત બાદ કલેક્ટરે સહાય મંજૂર કરી પરિવારને ચેક અર્પણ કરાયો. મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. મિત્રો, અમદાવાદ શહેરમાં એએમટીએસ બસમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી વૃદ્ધ ગેંગ ઝડપાઈ, જ્યારે એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી 7.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અને મિત્રો, એકની શોધખોળ હજુ શરૂ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અલ નીનોનો પલટવાર જોવા મળ્યો, જ્યારે 9 દિવસના રેકોર્ડ બ્રેક વરસાદ બાદ ફરી નબળું પડશે ચોમાસું, જ્યારે ખેડૂતોની ચિંતા ફરી એકવાર વધી શકે. પંચમહાલ પોલીસને 2 મોટી સફળતા મળી, જ્યારે 12 લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી 18 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ઝડપાયો અને બીજો પશુ અત્યાચારનો આરોપી પકડાયો. સુરત શહેરમાં પૂરના પાણી ઓસરતા જ ઈએમસી એક્શન મોડમાં આવી, જ્યારે યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ. આગામી મિત્રો 2 દિવસ સુધી પૂરજોશમાં શરૂ રખાશે, જ્યારે વડોદરાથી 500 સફાઈ કર્મચારીઓ બોલાવવામાં આવ્યા. ગુજરાતના તમામ ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવે કપાસ વાવતા ખેડૂતોને હેક્ટર દીઠ 14000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, આ 2 આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા ગુજરાતના 21 જિલ્લાના ખેડૂતોને લાભ મળશે. અને મિત્રો, દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા, આયાત ઉપર નિર્ભર ઘટાડવા અને મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2026 થી લઈને 27 થી 2030 થી 31 સુધીના સમયગાળામાં માટે મહત્વાકાંક્ષી એટલે કે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અમલમાં મૂક્યું છે. ત્યારબાદ મિત્રો, 2 મહિના પહેલા જ બનેલા રસ્તાના પોપડા ઉપડી ગયા, જ્યારે સુરતમાં ભ્રષ્ટાચાર ઉપસીને બહાર આવતા લોકોએ હાથમાં પોપડા ઉપાડી વિડીયો બનાવ્યો અને કહ્યું, આ રોડ નહીં ચાદર છે. વડોદરા શહેરમાં મિત્રો, 3જા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કરુણ મોત, જ્યારે ગેલેરીમાં ટેબલ ઉપર ચડી કપડાં સૂકવતી વખતે સંતુલન ગુમાવતા દુર્ઘટના સર્જાઈ અને મિત્રો પરિવાર શોકમાં ગરવાહ જોવા મળ્યો. ત્યારબાદ મિત્રો, ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે એટલે મારે નોકરી નથી કરવી, જ્યારે રાજકોટમાં સમાજ સેવા કરવા પોલીસ કોન્સ્ટેબલે રાજીનામું આપ્યું અને કહ્યું કે 7 મહિનાથી મંજૂર ન કરી ધમકીઓ આપે છે. હવેથી મિત્રો, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર ભાવનગર સુધી 3 મહિનામાં કામ શરૂ થશે, જ્યારે ગાંધીનગરમાં નીતિન ગડકરી અને ભૂપેન્દ્ર પટેલની હાઈ લેવલ બેઠકમાં મિત્રો માર્ગ પ્રોજેક્ટની સમીક્ષા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખાડીપુરની સમસ્યા ડામવા સ્ટેન્ડિંગ કમિટીનો મોટો આદેશ, જ્યારે ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી સોમવારથી યુદ્ધના ધોરણે શરૂ થશે, જ્યારે મિત્રો સુરતીઓને મળશે મોટી રાહત. ભાવનગરની સહકારી બેંક હેકિંગ કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જ્યારે બેંકના સોફ્ટવેરની જાણકારીનો દુરુપયોગ કરી 135 એકાઉન્ટના મોબાઈલ નંબર બદલીને પૈસા ઉપાડી લીધા. ત્યારબાદ મિત્રો, મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ ચૂંટણી સમિતિની મેરેથોન બેઠક યોજાઈ, જ્યારે 38 બેઠકો માટે ઉમેદવારોની અંતિમ પેનલ તૈયાર. આગામી સમયમાં ઉમેદવારોના નામ પણ જાહેરાત કરવામાં આવશે. હવેથી મિત્રો, સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાના પ્લોટમાં 10%નો ભાવ વધારો થઈ શકે, કારણ કે રાઇડર્સના ટિકિટ ઉપર દર વધી શકે અને મિત્રો 11 વધારા સાથે સ્ટોલ પ્લોટ 228 રહેશે.
હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પપ્પાને મારી જ નાખો, જીવતો ન રહેવા જોઈએ. રાજકોટમાં વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવકની હત્યા, જ્યારે આરોપી પિતાને પુત્રએ ફાયરિંગ માટે ઉશ્કેર્યો અને 3 લોકોની ધરપકડ. ગુજરાતના તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવેથી મિત્રો વડોદરામાં સિંહ વાઘ સાથે હવે જીરાફ જીબ્રા પણ જોઈ શકાશે, કારણ કે આજવા ખાતે બનશે હાઈટેક વાઇલ્ડ લાઈફ સરકારી પાર્ક અને મિત્રો વાર્ષિક 100 કરોડની કમાણી અને 4500ની નવી નોકરીનું પણ લક્ષ્ય. આ બાજુ મિત્રો અમદાવાદનો ઠગ વડોદરામાંથી ઝડપાયો, જ્યારે ભુવાનો વેશ ધારણ કરીને વિધિના બહાને 2 નાગરિકો પાસેથી સોનાની ચેઇન વીંટી પડાવી 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે તંત્ર સજ્જ જોવા મળ્યું, જ્યારે મિત્રો શાંતિપૂર્ણ માહોલ માટે 270થી વધુ ભયજનક મકાનોને નોટિસ આપી અને 139 જોખમી ભાગો દૂર કરવામાં આવ્યા, જ્યારે મિત્રો 544 બાંધકામો ઉપર નજર રહેશે અને રોડ રિસરફેસ, પાણી, આરોગ્ય અને સુરક્ષા માટે 97 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને 100થી વધુ હેલ્થ વર્કર્સને અને 207 ફાયર જવાનો તૈનાત રહેશે. ત્યારબાદ મિત્રો સુરતમાં પૂરનો હીરો ફૂટપાથ ઉપર રહેતા શ્રમિકે 50 નંબર પ્લેટ ભેગી કરી અને પાણીમાં વાહનોમાંથી નીકળેલી પ્લેટો ભંગારમાં વેચવાની જગ્યાએ મિત્રો સાઈડમાં મૂકી અને જાગૃત યુવાને રીલ બનાવી વાયરલ પણ કરી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ કરવામાં આવ્યો અને શિક્ષણ મંત્રીની ગીર સોમનાથ એસપી સાથે સીધી વાતચીત અને મિત્રો આચાર્યને ગુનો નોંધવા હરેશગીરીની પણ ધરપકડ. આ વર્ષે મિત્રો રથયાત્રામાં દરેક હાથી ઉપર ડેસિબલ મીટર લગાવવામાં આવશે અને કંટ્રોલ રૂમની નજર રખાશે. મિત્રો ગયા વર્ષે હાથી ભડકવાની નાસભાગ મચી હતી અને આ વર્ષે ના થાય એટલા માટે બાજ નજર રાખવામાં આવશે, જ્યારે મિત્રો રૂટ ઉપર સીપી ક્રાઇમ બ્રાન્ચનું પેટ્રોલિંગ પણ શરૂ થશે. ગુજરાતના જાણીતા લોક કલાકારો માયાભાઈએ 3.50 અને કીર્તિદાન ગઢવીએ 10 લાખ રૂપિયા લીધા અને આરટીઆઈ કરનારે કહ્યું 2017થી અત્યાર સુધીમાં કેટલા ખાનગી સરકારી ડાયરા કર્યા અને કમાણીમાં કેટલા ટેક્સ ચૂકવ્યો, માહિતી જાહેર કરો. આ બાજુ મિત્રો નર્મદાના ખેડૂતો વાપી શામળાજી હાઈવે ઉપર વિરોધમાં ધરણા ઉપર, જ્યારે કલેક્ટરને આવેદન આપી હાઈવે રદ કરવા કે વળતર વધારવાની માંગ કરવામાં આવી. 100% મિત્રો અંગૂઠા સાફ ભાજપના નેતાઓના કારણે આ પૂર આવ્યું છે, જ્યારે સુરતમાં ખાડીપુર મામલે આપ આદમીના પૂર્વ કોર્પોરેટરના આક્ષેપો કવ્યું અને ગેરકાયદેસર દબાણો અને ભ્રષ્ટ તંત્રની મિલીભગત જવાબદાર. ત્યારબાદ મિત્રો પંચાયત વિભાગે ગુજરાત વિકાસ સેવા વર્ગ 2ના 8 તાલુકા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ કર્યા અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે મિત્રો અગાઉ 8 જુલાઈ 2026ના રોજ બનાસકાંઠાના ભરતસિંહ રાજપૂતને અપાયેલી બઢતી રદ કરીને તેમને અન્ય સ્થળે મુકાયા અને મિત્રો આ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના શાસ્ત્રીનગર 4 રસ્તા પાસે ગમખાર અકસ્માત, જ્યારે મિત્રો એએમસીના ખુલ્લા ખાડા પાસે ડીપીએસ સ્કૂલ બસ નીચે ઇલેક્ટ્રોનિક મોપેડ સવાર 20 થી 21 વર્ષીય યુવરાજ દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત. અને મિત્રો અકસ્માત બાદ બસનો ડ્રાઈવર કંડક્ટર બાળકો ભરેલી બસ મૂકીને ફરાર થઈ ગયો. અમદાવાદમાં જેન્ટ્સ અને લેડીઝ વેરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, જ્યારે દુકાનના નોકરે જ સાગીરાતનો સાથે પાડી હતી ધાડ અને મિત્રો ચોરીમાં મદદ કરનાર 2 શખ્સો અને માલ ખરીદનાર એક વેપારી સહિત 3 આરોપીઓને ઝડપ્યા અને મિત્રો તેમની પાસેથી કુલ 4,09,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને મુખ્ય આરોપી નોકર સંજય સહિત 5 સાગીરાતો હજુ પણ ફરાર. ગુજરાતના તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જ્યારે નવી 9 મનપાઓ અને 11 પ્રોજેક્ટ્સ માટે મફત મળશે જમીન. એટલે કે મિત્રો ગુજરાત સરકારે નવી બનેલી 9 મહાનગરપાલિકાઓને 5 વર્ષ સુધી 11 જેટલા જાહેર પ્રોજેક્ટ્સને માટે સરકારી જમીન વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો, જ્યારે મિત્રો ગાંધીનગર ખાતેથી થયેલા આ નિર્ણયથી મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી સહિતની મહાનગરપાલિકાઓને સીધો લાભ મળશે. ત્યારબાદ મિત્રો અમદાવાદ ગટરની સફાઈમાં કામદારોના મોત મામલે હાઈકોર્ટ લાલઘૂમ જોવા મળી અને સરકારને પૂછ્યો પ્રતિબંધના કાયદાનો અમલ કેમ નહીં.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાએ ટ્રમ્પને બરબાદ કરી દીધા, જ્યારે 5,700 કરોડનું નુકસાન, પોતાની સાથે હજારોને ડૂબાડ્યા. ત્યારબાદ મિત્રો ગુરુગ્રામમાં આડેધડ ગોળીબાર જોવા મળ્યો. પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદેલ ગેંગના 4 બદમાશો ઠાર અને 3 જવાન પણ ઘાયલ. ત્યારબાદ મિત્રો અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ આવ્યું. દાનની ગણતરી કરતા 13 કર્મચારીઓના સામૂહિક રાજીનામા અને કામના કલાકો વધારવા અને પગાર ઘટાડવાના વિરોધમાં મિત્રો આ નિર્ણય લેવાયો, જ્યારે મિત્રો SBI અને સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી. મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે નીતિ આયોગના રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષમાં દેશમાં 94,000 સરકારી શાળાઓ બંધ થઈ ગઈ, જેમાંથી મિત્રો દરરોજ સરેરાશ 25 શાળાઓ બંધ થઈ અને 2014-15માં 11.7 લાખ સરકારી શાળાઓ હતી, જે મિત્રો 2024-25માં ઘટીને 10.13 લાખ થઈ ગઈ. અને ઉત્તર પ્રદેશમાં અને મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 40,000 શાળાઓ મિત્રો બંધ થઈ અને આના કારણે 2.26 કરોડ વિદ્યાર્થીઓએ એડમિશન ગુમાવ્યા. મિત્રો કેન્દ્ર સરકારે કફ સિરપ અને હેલ્થ ટોનિકના નશામાં થતા દુરુપયોગને રોકવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે મિત્રો 1945ના ડ્રગ્સ રૂલ્સમાં સુધારો કરી 30 ml થી મોટો પેકિંગ અને 12% વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને શેડ્યુલ H1 માં મૂકી છે. હવે મિત્રો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર ઉપર આ દવાઓ નહીં મળે, કારણ કે મિત્રો આ નિર્ણય જાન્યુઆરી 2027 થી અમલમાં આવશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાગશે, કારણ કે PM નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના કાયદાના કર્યા વખાણ. જ્યારે મિત્રો આ કાયદો ડિસેમ્બર 2025માં લાગુ થયો હતો અને જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નવા એકાઉન્ટ બનાવી શકાશે નહીં. અને મિત્રો ભારતમાં પણ આવા કડક પગલાં લેવા વિચારી રહી છે સરકાર. ત્યારબાદ મિત્રો હવે ભારતીય રેલવેએ ટિકિટના નવા નિયમો જાહેર કર્યા. હવે ટ્રેનમાં રિયલ વન એપ પરથી જ ઓરિજિનલ ડિજિટલ ટિકિટ જ માન્ય ગણાશે. હવેથી મિત્રો સ્ક્રીનશોટ, ફોટો કે PDF કોપી અમાન્ય રહેશે, જ્યારે જે મોબાઈલથી ટિકિટ બુક કરાઈ હોય તે જ મોબાઈલ અને અસલી ID સાથે રાખવું ફરજિયાત.